આદરણીય આચાર્યશ્રી, માનનીય શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, બધાને નમસ્કાર। આજે એક વિશેષ દિવસ છે કે આજે મારો વિદાય પ્રસંગ છે। આજે અમારી શાળાનો છેલ્લો દિવસ છે। હવે અમે આગળનું ભવિષ્ય ઘડવા માટે ડગલું માંડીશું। સમયને જો મુઠ્ઠીમાં બંધ કરી શકાતો હોત તો, સમયને જો મુઠ્ઠીમાં બંધ કરી શકાતો હોત તો, સમયને જો પાંજરામાં પૂરી શકાતો હોત તો, સમયને જો પાંજરામાં પૂરી શકાતો હોત તો, પણ સમયને તો ફક્ત હૃદયમાં સ્મરણનું સ્વરૂપ આપી અનુભૂતિ જ કરી શકાય છે। બસ ફક્ત અનુભૂતિ। હા, આજે અમારો વિદાય પ્રસંગ છે। દર વર્ષની જેમ જ આ વર્ષે પણ અમે સૌ વિદાય લેનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ આપવા માટે એકઠા થયા છીએ। વિદાય લેતા અમને ચોક્કસ દુઃખ થાય છે। આજે જ્યારે શાળાનું પ્રાંગણ છોડવાનો સમય આવ્યો છે ત્યારે અમારા માનસ પર અહીંયા વિતાવેલી પ્રત્યેક ક્ષણોની ચલચિત્રની માફક પસાર થઈ ગઈ। આમ અચાનક શાળા છોડી જવાનું થાય ત્યારે ખબર નહીં કેમ અમુક વેદનાઓ હૃદયમાં આકાર પાડી રહી છે। દરેક વ્યક્તિને જિંદગીમાં એવો તો એક સમય આવે જ છે કે તેને અલવિદા કહેવું પડે છે। માટે આજે હું શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓને, શાળાને અને શાળામાં વિતાવેલા દિવસોને આજે હું અલવિદા કહું છું। મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે મારે આ શાળાને છોડવી પડશે, પરંતુ મારા ઉજ્જવળ ભવિષ્યને ઘડવા માટે મારે અહીંથી વિદાય લેવી પડશે। નિશાળના દિવસો પણ ગજબના હતા। 5 થી 6 કલાકમાં અમે ઘણું બધું ભેગું કરી લીધું હોય। પહેલું તો કે જે લેસન ક્લાસમાં કોઈથી પૂરું ન થયું હોય, પણ એક નમૂનો તો હોય જ જે શિક્ષકને યાદ અપાવે કે આજે લેસન ચેક કરવાનું બાકી છે। અને છેલ્લે છૂટવાની 10 મિનિટની વાર હોય ત્યાં તો આપણા દફતર પેક થઈ ગયા હોય। ક્યારે ઘરે જઈએ તેની રાહ જોતા હોય। યાદ તો અમને સખીઓની પણ આવશે કે શિક્ષક જ્યારે ક્લાસમાં પ્રવેશતા ત્યારે એક સાથે ઊભા થઈને અલગ અલગ અવાજમાં બોલતા, ગુડ મોર્નિંગ સર। દોસ્તો એ છે જે વગર બોલાએ આવે, કારણ વગર મગજ ખાય, ખિસ્સું ખાલી કરાવે, ક્યારેક ગુસ્સો અપાવે, પણ ક્યારેક હસાવે, પણ જિંદગી ભર સાથ નિભાવે। અમારી સખીઓના સાથ ખટમીઠા સંભાળણા, હસ્યા, રડ્યા, ફરી ભેગા થયા, આ બધું વર્તમાન બની અમારી આંખોની સામે પસાર થઈ રહ્યું છે। શું આવા પૂજ્ય ગુરુજનો જેને અમારી કારકિર્દી ઘડવા માટે અથાગ પ્રયત્નો કર્યા છે, ભણતરની સાથે સાથે અમારો સર્વાંગી વિકાસ થાય તે માટે પણ ગુરુજનોએ પરિશ્રમો કર્યા છે। અમારામાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઢંઢોળીને જગાડી છે। આવા ગુરુજનોને છોડી જવા ગમતા નથી। जिंदगी की राहों में यूं ही चलते जाएंगे, जिंदगी की राहों में यूं ही चलते जाएंगे, लम्हे तो गुजरते जाएंगे, लम्हे तो गुजरते जाएंगे। जो वक्त बिताया है हमने आपके साथ, जो वक्त बिताया है हमने आपके साथ, जिंदगी की सफर में गुनगुनाते जाएंगे, जिंदगी की सफर में गुनगुनाते जाएंगे। જે ભણાવતા પહેલા પુસ્તકની કિંમત સમજાવે એ એટલે શિક્ષક। જે જ્ઞાન આપતા પહેલા જ્ઞાનનું મૂલ્ય સમજાવે એ એટલે શિક્ષક। વિદ્યાર્થીને જિંદગી બનાવતા પહેલા સાચી દિશામાં જિંદગી જીવતા શીખવાડે એ એટલે શિક્ષક। અમે બાળકોએ અમારી જિંદગીની મુખ્ય બાલ્યાવસ્થા પણ અહીં પસાર કરી છે। કિશોરાવસ્થાની અનુભૂતિઓ પણ અહીંયા મેળવી છે। અમારામાં ઉઠતા અકલ્પ્ય પ્રશ્નોના જવાબ ગુરુજીએ આપી અમારી સમસ્યાઓનું સમાધાન કર્યું છે। અમારી કારકિર્દીનો પાયો મજબૂત બનાવ્યો છે। યાદોના પાના કોઈ દિવસ ભૂસાતા નથી, યાદોના પાના કોઈ દિવસ ભૂસાતા નથી। સાચા સ્નેહીઓને ક્યારે વિસરાતા નથી, સાચા સ્નેહીઓને ક્યારે વિસરાતા નથી। ભલાને સમય આપણને અલગ કરી દે પણ હૃદયના સંબંધ ક્યારે તોડાતા નથી, પણ હૃદયના સંબંધ ક્યારે તોડાતા નથી। બસ હવે મારી વાણીના વિરામ આપતા હું અંતે એટલું જ કહું છું કે અમારાથી જો કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તમામ શાળા પરિવાર વતી ક્ષમા ચાહું છું, અને અમે ક્યારેક અહીંયા આવીએ તો દીકરીની જેમ જ વાલ વરસાવજો એવી આશા રાખું છું। જય હિન્દ, જય ભારત।